ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજારા ચોથના પર્વની ભક્તિભાવપૂર્વક પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિંગળાજ માતાના પ્રતીક રૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. હિંગળાજ માતાના પ્રતીક રૂપે ચૂંદડીથી શણગારેલા કાજરાને ઢોલ નગારા સાથે નૃત્ય કરાવી અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વના ભગવાન પરશુરામના સમયે ક્ષત્રિયોને હિંગળાજ માતાએ બચાવી હાથશાળનો વ્યવસાય અપનાવવા આહવાન કર્યું હતું. તેની યાદમાં ઉજવાય છે તો યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ વદ ચોથ એટલે ભરૂચમાં રહેતા સમગ્ર ક્ષત્રિયોનો કાજરા ચોથનો ઉત્સવ. જ્યારે પરશુરામજી ધરતીને ક્ષત્રિયો વિહીણી કરવા આવેલા ત્યારે સમગ્ર ક્ષત્રિયોએ માં હિંગળાજને પ્રાર્થના કરેલી અને હિંગળાજ માતાએ અમને રક્ષણ આપેલું. ત્યારે સમગ્ર ક્ષત્રિયોના હથિયાર માના શરણે આપેલા. ત્યાર પછી ક્ષત્રિયો પાસે કોઈ કામ ધંધો રહ્યો નહીં, ત્યારે માતાને વિનંતી કરી અને માતાએ અમને વણાટકામનો ધંધો આપ્યો અને ત્યારબાદ જે પહેલી ચૂંદડી બનાવી તે અમે આ પ્રતિકરૂપ આ કાજરા ચોથનો ઉત્સવ ઉજવીએ છીએ. સમગ્ર ક્ષત્રિયો 11 દિવસે માતા વાવે છે અને 9 દિવસ ઘરમાં માતા રાખે છે અને ત્યારબાદ કાજરા ચોથને દિવસે આ માતા ઘરે ઘરે વાવવાને નચાવવામાં આવે છે. એના પ્રતિકરૂપ આ કાજરો છે. અમે ત્રીજનો ઉપવાસ કરીએ છીએ. ક્ષત્રિય સમાજની બહેનો ત્રીજનો ઉપવાસ કરે છે, 12 વાગ્યા સુધી જાગરણ કરે છે અને ત્યારબાદ ચોથના દિવસે સવારે માતાજીને સિંધોઈ માતાના મંદિરે લાવવામાં આવે છે અને ત્યારબાદ ફરી પાછા હિંગળાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે અને દરેક ઘરે જે માતા વાવેલા હોય એને સાથે નમાવીને નચાવવામાં આવે છે અને સાંજે પછી એનું વિસર્જન કરવામાં આવે. આ રીતે વિશ્વભરમાં સમગ્ર ભરૂચમાં જે ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે, તેને એક નવ વર્ષ સમાન ગણી આ ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવે છે. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ.